રૂસ્તમબાગથી લક્ષ્મીનારાયણ સોસાયટી રોડ વિસ્તારમાં થોડા દિવસો પહેલા ગેરકાયદેસર રીતે ઝાડ કાપવાની ઘટના સામે આવી હતી. સ્થાનિકોના આક્ષેપો અનુસાર સ્વામિનારાયણ મંદિર રૂસ્તમબાગ તરફના રોડ પર વગર પરવાનગીએ 12 થી 15 વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું હતું. આ મામલે સ્થાનિકોએ સામાજિક કાર્યકર હરીશભાઈ ગુર્જરનો સંપર્ક કર્યો હતો અને તેમના કહેવા મુજબ સુરત મહાનગરપાલિકા ખાતે સત્તાવાર અરજી પણ કરી હતી. જોકે હરીશભાઈને જણાવ્યા અનુસાર આજ દિન સુધી ગેરકાયદે ઝાડ કાપવા બદલ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ગુરુવાર 25/9/2025ના રોજ સવારે આજ વિસ્તારમાં આવેલા એક સાર્વજનિક પાર્કિંગમાં ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરોની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 5 ઝાડ રોપવામાં આવ્યા. હરીશભાઈ ગુર્જરનો આરોપ છે કે વૃક્ષારોપણ માટેના ખાડા ખોદવા અને ઝાડ રોપવા માટે સુરત મહાનગરપાલિકાના 13 જેટલા કર્મચારીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જ્યારે બીજેપીના શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ માત્ર ફોટો સેશન કરી ગયા. હરીશભાઈ ગુર્જર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની નજર આ કાર્યક્રમ પર પડતા એક સામાજિક કાર્યકર તરીકે તેમણે આ કાર્યક્રમનો વિરોધ કર્યો. વૃક્ષારોપણના સ્થળથી લગભગ 100 મીટર દૂર ઊભો રહીને વિરોધ કરી રહ્યા હતા કે તમે પહેલાં ઝાડ કાપો છો અને તેના પર કોઈ કાર્યવાહી કરતા નથી, અને આજે એ જ વિસ્તારમાં અમારા ટેક્સના રૂપિયા ખર્ચીને એસએમસીના કર્મચારીઓ સાથે રાખીને ઝાડ વાવવા આવ્યા છો તેવું હરીશભાઈ ગુર્જરે જણાવ્યું. હરીશભાઈના આ વિરોધ બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમની નજીક આવ્યા હતા અને તેમને ધમકી આપી હતી. હરીશભાઈ ગુર્જરનો આક્ષેપ છે કે બીજેપીના કાર્યકરોએ તેમને ધમકી આપતા કહ્યું કે હરીશભાઈ ગુર્જર તમારા હાથ પગ તોડી નાખીશું, જેના જવાબમાં હરીશભાઈએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીને દાદાગીરી સિવાય કંઈ બીજો આવડે પણ શું. હરીશભાઈ ગુર્જરે આ સમગ્ર ઘટનાની જાણ કરી છે અને સુરત મહાનગરપાલિકાના કમિશનર અને સુરત પોલીસ કમિશનર સમક્ષ આ બાબતે જવાબદારીપૂર્વક ન્યાય મળે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે. ઝાડ કાપવાની અને ધમકી આપવાની આ બંને ઘટનાઓ સંદર્ભે સત્તાધીશો દ્વારા શું પગલાં લેવાય તે જોવું રહ્યું. ગુર્જર સામાજિક કાર્યકર્તા, હાલ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ, જેના મને નામની નથી ખબર, પૂરી ટીમ એમની અશ્વની કુમાર વોર્ડ નંબર 5ની પૂરી ટીમ અહીંયા વૃક્ષારોપણ કરવા આવી હતી. અમે એક જાગૃત નાગરિક તરીકે અમે એનો વિરોધ કર્યો કે તમે જે વર્ષો જૂના મેન રોડના જે ઝાડ હતા કમસે કમ 8 થી 10 ઝાડ તોડી કાપી નાખ્યા, એટલે મૂળિયામાંથી કાપી નાખ્યા. અમે એની વિડીયો વાયરલ કર્યા, અમે લિખિતમાં એસએમસીમાં અરજી કરી. આ જ વસ્તુ કોઈ જો આમ નાગરિકે કરી હોતે ને તો મહાનગરપાલિકાવાળા એને નોટિસ આપતે, મોટી મોટી નોટિસ આપતે ને દંડ આપતે. પણ આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે અને ભારતીય જનતા પાર્ટીના અધિકારમાં એ ઝાડ તોડવામાં આવ્યા છે, એટલે એનું અમને કોઈ રિઝલ્ટ ન મળ્યું. પરંતુ આજે જ્યારે અમને મોકો મળ્યો કે ભારતીય જનતા પાર્ટી કયા કારણસર વૃક્ષારોપણ કરવા આવ્યો અમને નથી ખબર, એમાં એસએમસીના બધા કર્મચારી, હવે વૃક્ષારોપણ કરવા એ લોકો આવ્યા છે, ખર્ચો અમારો છે આ વૃક્ષારોપણનો. બેન હવે અહીંયા તો ભાઈ ઓ ભાઈ ક્યાં નોકરી કરો તમે? એસએમસીમાં નોકરી કરે. આ ભાઈ એસએમસીમાં કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીનો, અને પાછા અમને કે અમારા ભાજપના કાર્યક્રમમાં નહીં આવવાનો. તો એસએમસીના કારણે માણસો ક્યાંથી આવે? તમે કેટલા ઝાડ રોપ્યા? 5 ઝાડવા રોપ્યા છે, અને ઓલરેડી ઝાડ રોપેલા છે બધા. એવું બી નથી કે બધા ઝાડ રોપેલા છે બીજી બાજુ, બરાબર. એટલે આ જીએસટી જેવું કર્યું. 8 વર્ષ પહેલા અમારા નરેન્દ્ર મોદી સાહેબે જીએસટીનો 28% કરેલો, અને ત્યારે બહુ મોટી મોટી વાતો કરેલી કે અમારા દેશમાં આમ થઈ જશે, દેશમાં ફલાણું થઈ જશે. અને આ જ્યારે જીએસટી ઘટાડવામાં આવી એના પણ વખાણ કરવામાં આવે. એ જ સિસ્ટમ આ છે. ઓલરેડી વૃક્ષો રોપેલા છે મોટા મોટા, તમે જોઈ ફેર લાઈનમાં જોઈ શકો છો, બે બાજુ વૃક્ષો રોપેલા છે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીનું એક નાટક છે. અને બીજું, અમે જ્યારે વિરોધ કર્યો એક નાગરિક તરીકે, ત્યારે મને રીતસર મારવાની ધમકી આપી. હવે દેસાઈ છે નામ, તો હું મારા કાર્યકર્તા હતો જૂનો, શું નામ છે એનું? મહેન્દ્ર દેસાઈ. મહેન્દ્ર દેસાઈ મને એમ કહે છે કે ટાંગા ભાગી જાય. અરે મેં કહું મારા ભાઈ, અમે બી એક જમાનામાં ગુંડા જ હતા ભાઈ, પણ શું છે કે અમે સામાજિક કાર્યકર્તા બની ગયા એટલે અમે બધું મૂકી દીધું છે. એટલે હવે તને કહીએ છીએ અમે કે આવવાવાળા સમયમાં મત લેવા માટે મારા વિસ્તારમાં આપજો. આ વિડીયો તમને ત્યારે બતાવું છું કે ભાઈ આ મારવાની જે ધમકી આપી કોણે આપેલી. એટલે આ ભાષા આ ભારતીય જનતા પાર્ટીની ભાષા કહેવાય, અને આ ભારતીય જનતા પાર્ટી શાસનમાં આ એક ચલણ બની ગયું છે. હમણાં જ આમ આદમી પાર્ટીના અમે જોયું છું મીડિયામાં કે બેન દીકરીઓને પગેને રાતે મારવામાં આવી છે. શું થયું બેન દીકરીનું? કાંઈ ન થયું. એટલે હું મીડિયાના માધ્યમથી હું લોકોને કહેવા માંગીશ કે આ ભારતીય જનતા પાર્ટીનું તાનાશાહી શાસન છે, એને દૂર કરવાની જરૂર છે. નમસ્કાર, હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા, અશ્વની કુમાર, સુરત શહેર. અહીંયા અમારા સ્વામિનારાયણ મંદિર આવેલું છે, અશ્વની કુમાર, અને ત્યાં લક્ષ્મીનારાયણ સોસાયટી છે. એ મેન રોડ ઉપર થોડા દિવસ પહેલાં સ્થાનિક લોકો અથવા એસએમસી દ્વારા ત્યાં 10 થી 15 ઝાડ કાપી નાખવામાં આવ્યા. ત્યાંના સ્થાનિક લોકોએ મને ફોન કર્યો કે હરીશભાઈ અમારે ત્યાં રાતના અંધારામાં ઝાડ કાપવામાં આવી રહ્યા છે. મેં કહ્યું તમે ઝાડ કાપવામાં આવી રહ્યા છો તો તમે સુરત મહાનગરપાલિકાને અરજી કરો, અને એની જે બી કંઈ હશે એનું કેસ બેસ જે બી હશે એની કાર્યવાહી નગરપાલિકા કરશે. વાતને ઘણા દિવસ વીતી ગયા, મને ખબર નહીં અરજી કરી નહીં કરી. પણ આજે સવારે
જ્યારે હું એ બાજુથી નીકળતો હતો તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યક્રમ હતો એક જગ્યા પર આગળ ત્યાં કોઈ નીલકંઠ મહાદેવ મંદિર છે એ લક્ષ્મીનારાયણ સોસાયટીની આગળ, અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સુરત શહેરના પ્રમુખ ત્યાં વૃક્ષારોપણ કરતા હતા. એટલે એક સ્થાનિક નાગરિક તરીકે, મારા જવાબદાર કાર્યકર તરીકે હું 100 મીટર દૂરથી હું આ વિડીયો બનાવતો હતો કે ભાઈ થોડા દિવસ પહેલા જ્યારે અહીંયા સ્થાનિક લોકો જ્યારે ઝાડ કાપતા હતા એની ફરિયાદ કરી તો તમે એની ફરિયાદ કેમ નહીં સાંભળી? તો અને આજે તમે જે વૃક્ષો રોપવા આવ્યા છો તો તમે સુરત મહાનગરપાલિકાના કર્મચારીને લઈને વૃક્ષો રોપવા કેમ આવ્યા છો? જો ભાજપનો કાર્યક્રમ હોય તો સુરત મહાનગરપાલિકાના કર્મચારી અહીંયા શું કરે છે? આ વાતથી ઉશ્કેરાઈ જઈ અને ત્યાંના જે ભાજપના જે કાર્યકરો છે એમાં લગભગ સુરતનો પૂર્વ યુવક પ્રમુખ પણ હતા અને સુરત શહેરના ઘણા બધા એવા કાર્યકરો હતા. તે લોકોએ મને ધાક ધમકી આપી કે ભાઈ તમે આવી રીતે કાર્યક્રમ કરશો તો તમારા હાથ પગ તૂટી જશે. એટલે મેં કીધું ભાઈ હું તો સ્થાનિક, હું તમારો કાર્યક્રમ તો 100 મીટર દૂર ચાલે છે, હું તો દૂરથી મારું કામ કરું છું, તમે મારી નજીક આવ્યા છો. એટલે હું મીડિયાના માધ્યમથી હું સુરત પોલીસ કમિશનરને, સુરત મહાનગરપાલિકાના કમિશનરને નિવેદન કરીશ કે જો આવી જ રીતે જો તાનાશાહી ચાલશે તો આવવાવાળા સમયમાં અમારી સુરક્ષાની જવાબદારી કોની? કારણ કે અમે તો એક સાચી વાત રજૂઆત કરવા ગયા હતા અને એ પછી જ્યારે અમારી અરજી સ્વીકારી સુરત શહેર અધ્યક્ષે તો આથી પહેલા કેમ તમે નહીં સ્વીકારી? અને આજે ધાક ધમકી આપવાની જરૂરિયાત કોની? જય હિન્દ, વંદે માતરમ.